હાઈકોર્ટે જે ચુકાદો આપેલો છે કે ભાઈ આંગણવાડી વર્કરને 24,800 અને આંગણવાડી હેલ્પરને 20,300 ચૂકવી લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવો, એ વાતને આજે 6 માસ પૂર્ણ થયા છે છતાં સરકારે કોઈ પણ પ્રકારની જાહેરાત કરેલ નથી। તો જે 16 તારીખે રાજ્ય સરકારનું બજેટ રજૂ થવાનું છે એમાં અમારો સમાવેશ કરે। કામગીરીનું ભારણ દિવસે ને દિવસે વધે છે જ્યારે વેતનમાં વધારો કરવામાં આવતો નથી। ખાસ કરીને મોબાઈલ દિવસે ને દિવસે નવી એપ્લિકેશન આવે છે, બેનો મોબાઈલની કામગીરીથી ત્રાસી ગયા છે અને સરકારે 2022માં વચન આપેલું છતાં આજ સુધી મોબાઈલ પ્રોવાઈડ કર્યા નથી। તો સારી ક્વોલિટીના મોબાઈલ આપે અને જે ભાવ આપવામાં આવે છે એમને ગોળ મસાલાના એ ભાવમાં વધારો કરે। આજની મોંઘવારી પ્રમાણે 2019માં જે ભાવ દર હતા એ જ ભાવ આજ સુધી ચાલી આવે છે, તો એમાં વધારો કરે અને જે MMYની યોજના છે સરકારે આ બજેટમાં 200 રૂપિયાનો વધારો આપ્યો।